રોલ વિદ્યાર્થી મિત્રો, આપણે એક કેન્દ્રીય સવર્ગ સંયોજનો છે એના આઈયુપીએસસી નિયમો છે એની ચર્ચા કરી. હવે આપણે આઈયુપીએસસી નામકરણ છે નિયમો અનુસાર આપવું છે સવર્ગ સંયોજનોનું. આ બધા એક કેન્દ્રીય છે કે જેમાં એક ધાતુ આયન છે આવેલો છે. તો પેલું આપણી પાસે છે સવર્ગ કૌંસની અંદર CONH3 4 times H2OCl સવર્ગ કૌંસ પૂરો into Cl2. તો પેલો નિયમ આપણો હતો કે સૌપ્રથમ ધન આયન છે એનું નામ આપવાનું, એ પછી ઋણ આયનનું. તો અહીંયા જુઓ તો 2Cl- 2+, એટલે આ જે સવર્ગ સ્પીસીસ છે એ ધન પ્રકારની છે, આ ઋણ પ્રકારની. તો પેલા ધનનું નામ આપવાનું છે આપણે. તો સૌપ્રથમ ધન વીજભાર ધરાવતી સ્પીસીસ જે છે એનું નામકરણ કરીએ તો ધાતુ પછી ક્રમશઃ લિગેન્ડનું નામ છે આપણે કરીશું. તો અહીંયા જુઓ તો ક્લોરાઇડો, એક્વા, એમાઇન, NH3 4 times છે એટલે ટેટ્રા એમાઇન છે. તો ટેટ્રા અમાઇન, અમાઇનમાં A, એક્વામાં A, ક્લોરાઇડોમાં C. તો આ બેયમાં A આવે, પણ અમાઇન AM બેયમાં A આવે છે એટલે આમાં AM, એક્વા AQ. તો A પછી M પે Q પહેલા M આવે એટલે આપણે શું લખશું પહેલા ધન આયનનું નામમાં લિગેન્ડનું ક્રમશઃ નામ ટેટ્રા અમાઇન એક્વા ક્લોરાઇડો લિગેન્ડનું નામ ક્રમશઃ આપણને આપ્યું મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે. હવે ધાતુનું નામ તો તમે જુઓ તો અહીંયા Cl- 2Cl- એટલે આ સ્પીસીસ છે એ ઋણ વીજભારિત છે, આ સ્પીસીસ ધન વીજભારિત છે. જો ધન વીજભારિત સ્પીસીસ હોય તો ધાતુનું જે નામ હોય એટલે કે તત્વ સ્વરૂપમાં એમનું નામ છે આપવામાં આવે. તો કોબાલ્ટનું કોબાલ્ટ, ધાતુ પછી એનો ઓક્સિડેશન નંબર આપણે કૌંસની અંદર દર્શાવીએ છીએ રોમન સંખ્યામાં. કોબાલ્ટ પછી એમનો ઓક્સિડેશન નંબર અને પછી ઋણ સ્પીસીસ Cl2 છે પણ સિમ્પલ આ 2 કે 3 કે કંઈ હોય તો એને ધ્યાનમાં નથી લેવાનું. ક્લોરાઇડનું ક્લોરાઇડ. હવે આપણે શું કરવું છે, કોબાલ્ટ નો ઓક્સિડેશન નંબર લખવો છે. આમ જુઓ તો આ -2 આ -1 એટલે -3 0 0 -3 પેલી સાઈડ જાય તો +3. તો એ કોબાલ્ટ નો ઓક્સિડેશન નંબર છે 3 થાય. જો એમ ખ્યાલ ના આવે આ -1 હોય, આપણે વીજભાર લખાવા હતા શરૂઆતની અંદર લિગેન્ડનું વર્ગીકરણ કર્યું તો એમાં કે ક્યાં લિગેન્ડનો વીજભાર કેટલો છે. તો આનો -1 એટલે 2 * 2 -2, આનો -1 એટલે -3, H2O તટસ્થ લિગેન્ડ છે એટલે 0, NH3 તટસ્થ લિગેન્ડ છે એટલે 0. તો -3 પેલી સાઈડ જાય તો +3. અથવા તો અહીંયા આવી રીતના કરવાનું, જેમ કે તમારે કોબાલ્ટ નો ઓક્સિડેશન નંબર જોઈએ છે તો CO નો ઓક્સિડેશન નંબર જોઈએ છે, એની જગ્યાએ x પણ મૂકી શકાય વત્તા 4 * NH3 પ્લસ H2O એક જ છે એટલે 1 H2O વત્તા Cl એક છે એટલે 1 Cl પ્લસ Cl2 બે છે તો 2 * Cl is equal to 0. હવે જો કોબાલ્ટ નો ઓક્સિડેશન નંબર જોઈએ છે +4 NH3 કોષ્ટક મુજબ એનો વીજભાર છે 0 છે એટલે 0 +1 H2O તટસ્થ લિગેન્ડ વીજભાર 0 એટલે કે ઓક્સિડેશન આંક 0 1 Cl નો -1 +2 Cl નો -1 is equal to 0. તો શું થયું, CO આ 0 0 1 1 -1 2 2 -2 -3 પેલી સાઈડ જાય તો +3. તો એ કોબાલ્ટ નો ઓક્સિડેશન નંબર +3 છે. એવી રીતે પણ તમે ઓક્સિડેશન નંબર છે શોધી શકો છો. બરાબર. તો અહીંયા આપણે રોમન સંખ્યામાં ઓક્સિડેશન નંબર છે બતાવવાનો હોય છે. બરાબર.
હવે સેકન્ડ આપણે નામ આપીએ આમનું, તો K2Zn OH 4 ટાઈમ્સ. પેલા ધન આયન નું નામ એટલે ધન વીજભાર ધરાવતી સ્પીસીઝ નું નામ, તો K+1 એટલે 2K+1 એટલે +2, આ -2. આ ઋણ વીજભારિત સ્પીસીઝ છે, ધન વીજભારિત સ્પીસીઝ છે. પેલા ધન વીજભારિત સ્પીસીઝ છે નું નામકરણ કરીએ છીએ. તો અહીંયા ધન સ્પીસીઝમાં પોટેશિયમ છે, પોટેશિયમ. ધન સ્પીસીઝ નું નામ આપ્યું, પછી ઋણ સ્પીસીઝમાં લિગેન્ડ નું ક્રમશઃ નામ OH 4 ટાઈમ્સ છે, તો ટેટ્રા હાઇડ્રોક્સાઇડો. ટેટ્રા હાઇડ્રોક્સાઇડો તત્વ સ્વરૂપમાં ઝિંક, પણ આ જે સવર્ગ સ્પીસીઝ છે ઋણ પ્રકારની છે, 2K+1 એટલે +2, આ -2. ઋણ વીજભારિત સ્પીસીઝ હોય તો ઝિંકને બદલે ઝિંકેટ, એટ પ્રત્યય છે જોડીએ છે એટલે થયું ઝિંકેટ. અને ધાતુનો ઓક્સિડેશનાંક રોમન સંખ્યામાં કૌંસમાં OH નો -1 વીજભાર હતો, 4 × 4 આ -4, આ +2, -4 માંથી +2 ગયા -2, પેલી સાઈડ જાય તો +2 એટલે એમનો ઓક્સિડેશનાંક થયો 2. ત્રીજું સવર્ગ સંયોજન છે ધન વીજભારિત સ્પીસીઝ નું પેલા નામકરણ કરીએ છીએ એટલે પોટેશિયમ. પછી ટ્રાય ઓક્ઝેલેટો C2O4 એ OX2 છે, COO એટલે ટ્રાય ઓક્ઝેલેટો. ટ્રાયોક્ઝેલેટો આ સવર્ગ સ્પીસીઝ છે, ઋણ પ્રકારની છે એટલા માટે એલ્યુમિનેટ. એટ પ્રત્યય ધાતુના નામને જોડીએ. પછી એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક રોમન સંખ્યામાં કૌંસમાં દર્શાવીએ છીએ, તો C2O4 -2, 3 × 2 = 6, આ +3, -6 માંથી +3 ગયા -3, પેલી સાઈડ જાય તો +3 એટલે આમનો ઓક્સિડેશનાંક રોમન સંખ્યામાં 3 થયો. અહીંયા જુઓ તો કોબાલ્ટ સાથે સ્પીસીઝ છે +1 વીજભારિત છે એટલે ધન પ્રકારની સ્પીસીઝ છે. ક્લોરાઇડો ધાતુ સાથે એક ક્લોરાઇડો અને બીજું ઇથેન 1,2 ડાયમાઇન એમ બે પ્રકારના લિગેન્ડ જોડાયેલા છે. ઇથેનમાં E આવે અને ક્લોરાઇડોમાં C આવે, તો C પહેલા આવે એટલે આપણે પહેલા A લખવું પડે, ડાઇક્લોરાઇડો. ઇથેન 1,2 ડાયમાઇન, તો અહીંયા આ જે સ્પીસીઝ છે એ સાંખ્યકી પૂર્વક ધરાવે છે એટલા માટે 20 લખાશે, 20 કૌંસમાં ઇથેન 1,2 ડાયમાઇન કૌંસ પૂરો. ધન પ્રકારની સ્પીસીઝ છે એટલે તત્વ સ્વરૂપમાં જેનું નામ છે એ ધાતુનું લખાય, મતલબ કોબાલ્ટ. અને એનો ઓક્સિડેશનાંક રોમન સંખ્યામાં કૌંસમાં. આ ન્યુટ્રલ લિગેન્ડ છે, તટસ્થ એટલા માટે 0. અને આ -2 પેલી સાઈડ +1 છે, કૌંસની ઉપર +1 છે, તે ઇક્વલ ટુ ની પેલી સાઈડ +1 છે, આ -2 પેલી સાઈડ જાય તો +2 +1 +3, તો કોબાલ્ટ 3 એનો ઓક્સિડેશન નંબર. જો એમ ખ્યાલ ના આવે તો CO +2 * Cl +2 * En +1 એમ કરી આમના વીજભાર છે એ મૂકી અથવા તો ઓક્સિડેશનાંક મૂકી અને પછી ધાતુનો ઓક્સિડેશન નંબર છે તમે ગોતી શકો છો એમને સૂત્રનો કરતા કરીને. અહીંયા જુઓ તો તટસ્થ પ્રકારની છે સવર્ગ સ્પીસીઝ ટેટ્રા કાર્બોનિલ
ટેટ્રા કાર્બોનિલ નિકલ તત્વ સ્વરૂપમાં જ લખશું અને એનો ઓક્સિડેશનાંક રોમન સંખ્યામાં કૌંસમાં CO તટસ્થ લિગેન્ડ છે તો 0 4 * 0 0 એટલે નિકલનો ઓક્સિડેશન અંક છે 0 થયો તો ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 અહીંયા જુઓ તો આ પણ ન્યુટ્રલ પ્રકારનું સવર્ગ સ્પીસીસ છે પ્રાથમિક સંયોજકતાથી ઋણ આયન અથવા તો ધન આયન કોઈ જોડાયેલ નથી મતલબ ન્યુટ્રલ છે તો અહીંયા જુઓ તો અમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો અમાઇનમાં A ક્લોરાઇડમાં C નાઇટ્રાઇટોમાં N તો પહેલા આવે A બરાબર તો ડાઈ અમાઇન A પછી C ક્લોરાઇડો જો વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન રાખવાનું N ધાતુની સાઈડ N હોય અહીંયા આ N એ ધાતુ એટલે અહીંયા NO2 માં નાઇટ્રોજન છે ને પ્લેટિનમને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે એટલે ક્લોરાઇડો પછી નાઇટ્રાઇટો આપણે લખીએ નાઇટ્રાઇટો લખ્યા પછી N છે એ ધાતુને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે એટલે નાઇટ્રાઇટો પછી N લખવાનો રિવાજ છે N કારણ કે એ ઉભયદંતી લિગેન્ડ છે નાઇટ્રોજન પણ સંક્રાંતિ તત્વના ધાતુ એને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકે છે અને ઓક્સિજન પણ આપણને ખબર જો અહીંયા ઓક્સિજન દ્વારા પ્રદાન થતું હોત ને તો ONOM લખ્યું હોત તો સમજી લેવાનું કે ઓક્સિજન પ્રદાન કરે છે તો અહીંયા N ની જગ્યાએ શું મૂકે ઓક્સિજન છે મૂકે હવે ધાતુનું નામ આ તો ન્યુટ્રલ છે એટલા માટે પ્લેટિનમનું પ્લેટિનમ અને આનો ઓક્સિડેશન અંક રોમન સંખ્યામાં કૌંસમાં NO2 -1 Cl -1 NH3 0 તો -1 -2 પેલી સાઈડ જાય તો +2 તો પ્લેટિનમ 2 એવી રીતના અહીંયા જુઓ તો પેલા ધન સવર્ગ સ્પીસીસ નું નામ પોટેશિયમ ટ્રાઇઓક્ઝેલેટો C2O4 છે મતલબ OX પ્રકારનું છે ટ્રાઇઓક્ઝેલેટો આ ઋણ પ્રકારની એટલે કે ઋણ વીજભારિત સ્પીસીસ છે તો ક્રોમિયમને બદલે શું લખશું ક્રોમેટ એટ પ્રત્યય આવશે ક્રોમેટ અને એનો ઓક્સિડેશન અંક રોમન સંખ્યામાં કૌંસમાં દર્શાવીએ તો +3 3 * 3 પોટેશિયમનો +1 +3 3 * 6 -6 માંથી +3 ગયા -3 પેલી સાઈડ જાય તો +3 તો ક્રોમેટ 3 એવી જ રીતના અહીંયા જુઓ તો આ છે ધન પ્રકારનું છે આ Cl -1 એટલે ઋણ સ્પીસીસ છે આ ધન સ્પીસીસ છે ધનનું પેલા નામ આપીએ છીએ ક્લોરાઇડો ઇથેન 1,2 ડાયએમાઇન એમાં E પેલા C આવી જાય એટલે ડાઇક્લોરાઇડો બીસ કૌંસમાં ઇથેન 1,2 ડાયએમાઇન આનું કામ પતી ગયું પછી ધાતુ તરીકે છે આ ધન પ્રકારની છે એટલે તત્વ સ્વરૂપે જ આપણે એનું નામ લખીએ તો કોબાલ્ટ અને ધાતુનો ઓક્સિડેશન અંક રોમન સંખ્યામાં કૌંસમાં તો -1 આ 0 આ -1 પણ બે એટલે -2 -3 પેલી સાઈડ ગયા તો +3 તો કોબાલ્ટ 3 અને અહીંયા Cl છે એટલે ક્લોરાઇડ
અહીંયા જુઓ તો આ ઋણ સ્પીસીઝ, આ ધન સ્પીસીઝ, ધનનું પેલા નામ આપીએ છીએ, એમાં ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડ છે એનું ક્રમશઃ નામકરણ કરીએ. તો અમાઇન અને કાર્બોનેટ, એમાં અમાઇન પેલા આવે એટલે પેન્ટા અમાઇન, પેન્ટા અમાઇન, કાર્બોનેટો, આ સવર્ગ સ્પીસીઝ જે છે એ ઋણ પ્રકારની છે એટલે કોબાલ્ટની 8 પ્રતિ આવશે. કોબાલ્ટેટ સોરી ધન પ્રકારની છે એટલે જે નામ છે એનું એ જ આવશે, કોબાલ્ટનું કોબાલ્ટ. બરાબર. હવે એનું ઓક્સિડેશન આંક રોમન સંખ્યામાં કૌંસમાં તો -1 -2 -3 આ 0 પેલી સાઈડ ગયા તો +3 કોબાલ્ટ 3 અને અહીંયા Cl છે એટલે ક્લોરાઇડ. એવી રીતના તમે અહીંયા જુઓ તો અહીંયા કોબાલ્ટ એક ધાતુ છે ને Ag, મર્ક્યુરી પણ એક ધાતુ છે. તો મર્ક્યુરી ધાતુ પછી એનો ઓક્સિડેશન નંબર રોમન સંખ્યામાં કૌંસમાં દર્શાવતા હોઈએ છે. બરાબર. મર્ક્યુરી હમણાં ઓક્સિડેશન નંબર નથી દર્શાવતો એનો, જોજો ટેટ્રા થાયોસાઇનેટો, ટેટ્રા થાયોસાઇનેટો, એમાં સલ્ફર છે કોબાલ્ટની ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. નાઇટ્રોજન પણ કરી શકે છે, સલ્ફર પણ કરી શકે છે, પણ સલ્ફર પ્રદાન કરે છે એટલે થાયોસાઇનેટો પછી હું S લખીશ, S. બરાબર. આ ધન છે, આ ઋણ છે, તો ઋણ છે એટલા માટે કોબાલ્ટની 8 પ્રતિ આવશે એટલે કોબાલ્ટેટ અને એનો ઓક્સિડેશન આંક રોમન સંખ્યામાં કૌંસમાં. હવે સમજો HCN -1 હોય એટલે 4 * 4 -4. આ Hg છે એ +1 હોય, બરાબર, તો કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર +3 થાય. એટલે મર્ક્યુરી જ્યારે +1 હોય ત્યારે કોબાલ્ટ છે એ +3 ઓક્સિડેશન નંબર છે ધરાવે. હવે દાખલા તરીકે મર્ક્યુરસ ને મર્ક્યુરિક Hg+1 ને Hg+2 તરીકે પણ હોય. હમણાં મેં અહીંયા +2 લીધા હોય, બરાબર, તો 4 * 4 -4 એમાંથી 2 છે ગા તો કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર છે 2 છે એ થાય. તો જ્યારે મર્ક્યુરીને અહીંયા 2 લીધું હોત તો એ વખતે કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર છે 2 છે એ બને એવી પોસિબિલિટી છે, બની શકે છે અહીંયા. તો જુદા જુદા પ્રકારના સવર્ગ સંયોજનોનું આઈયુપીએસસી નામકરણ કેવી રીતના કરવું એની આપણે ચર્ચા કરી છે. હવે એક જુદા પ્રકારના બે સવર્ગ સંયોજનો છે એ આપણે જોવા છે, બરાબર. હવે બે અલગ પ્રકારના ઉદાહરણો આપણી પાસે છે. જેમ કે બે સવર્ગ કૌંસ આપણને આપેલા હોય એટલે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર 2 હોય. એવા સંજોગોમાં તમારે શું કરવાનું છે કે જો એકની અંદર તટસ્થ લિગેન્ડ છે ધાતુ સાથે જોડાયેલું, બીજો જે સવર્ગ કૌંસ છે એની અંદર ઋણ આયન પ્રકારનું લિગેન્ડ છે ધાતુ સાથે જોડાયેલું છે. એવા સંજોગોમાં તટસ્થ લિગેન્ડ માટે ધાતુનું જે નામ હોય એ લિગેન્ડનું નામકરણ કર્યા પછી દર્શાવવાનું. જેમ કે ડાઇએમાઇન, ડાઇઅમાઇન, પછી Ag સિલ્વર અને એનો ઓક્સિડેશન અંક રોમન સંખ્યામાં કૌંસમાં હમણાં રહેવા દેવાનો ડાઇઅમાઇન સિલ્વર, કેમ કે આની સાથે ન્યુટ્રલ લિગેન્ડ છે જોડાયેલ છે, તટસ્થ છે. ડાઇસાયનાઇડો, આર્જેન્ટેટ, Ag માટે આર્જેન્ટેટ અને એનો ઓક્સિડેશન અંક રોમન સંખ્યામાં કૌંસની અંદર દર્શાવવાનો. હવે જો 2 * 2 -2 તો બેયના ઓક્સિડેશન અંક છે એને અડધા અડધા કરી દેવાના તમારે, સમાન એના ઓક્સિડેશન અંકને સમાન રીતે વહેંચણી કરી દેવાની. આમનો તો 0 થશે, 2 * 0 એટલે 0, પણ 2 * 2 -2 તો -2 પેલી સાઈડ ગયા એટલે +2, તો આ સિલ્વરનો પણ +1 ને આમનો પણ +1, એમ
ઓક્સિડેશન આંક છે એને સમાન ભાગે વહેંચણી કરવાની. જ્યારે બે સવર્ગકોષ છે અલગ અલગ આપેલા હોય એવા સંજોગોમાં નામકરણ કરો ત્યારે દરેક આવા સંયોજનોની અંદર તમારે એવું કરવાનું છે. બરાબર. એક ઋણ પ્રકારનું લિગેન્ડ હશે ત્યાં એટ પ્રત્યય જોડીને પછી ધાતુનું નામકરણ કરવાનું છે. અહીંયા ધાતુનું જે તત્વનું નામ હોય એ જ લખીને પછીનો ઓક્સિડેશન આંક બતાવવાનો. ઘણી વખત આની ઉપર ઓક્સિડેશન નંબર બતાવેલો હોય તો એટલોનો ઓક્સિડેશન રહેવા દેવાનો. પછી ઋણ આયનના સંદર્ભમાં ઓક્સિડેશન આંક ગોઈતા પછી બે તો એનો છે જ અને બાકી વધે બાકીની ધાતુનો ઓક્સિડેશન નંબર છે બની જાય. અહીંયા જુઓ તો Fe4 FeCN6 પછી સવર્ગ સ્પીસીઝની નીચે 3 લખ્યું છે. તો હવે અહીંયા પણ ધાતુ છે, અહીંયા પણ ધાતુ છે. એવા સંજોગોમાં પોસિબિલિટી Fe નો ઓક્સિડેશન નંબર છે એ બે જ પોસિબલ છે, કાં તો +2 ને કાં તો +3. હવે તમે જુઓ કે હું વિચાર કરું છું પહેલા કે Fe નો ઓક્સિડેશન આંક +2 હોય એટલે મેં લખ્યું છે 4 * Fe પ્લસ આ 3 સામે લાગુ પડે એટલે 3 * Fe પ્લસ 6 તેરી 18 Cn = 0 ઉપર કાઈ નથી એટલે આનો ઓક્સિડેશન નંબર આ Fe છે એનો +2 વિચારું છું તો 4 * +2 + 3 Fe આનો ઓક્સિડેશન નંબર આપણે જોઈએ છે +18 Cn નો -1 એટલે -1 લખ્યો છે 4 * 8 +8 3 Fe 18 * 18 -18 બરાબર 0. 18 માંથી 8 ગયા -10 પેલી સાઈડ ગયા એટલે +10 તો Fe બરાબર 10/3 એટલે 3.33. તો આ Fe નો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક ન હોય, કાં તો +2 હોય કાં તો +3 છે. એનો અર્થ એવો થયો કે આ જે Fe છે નો ઓક્સિડેશન આંક મેં અહીંયા +2 વિચાર્યો તો એવો હોય નહીં, એટલે એ આપણી પોસિબિલિટી ખોટી છે. હવે તરત જ આપણે એવું વિચારીએ કે આ Fe નો ઓક્સિડેશન +3 વિચાર્યો તો 4 * +3 + 3 Fe + 18 * Cn તો Cn નો -1 છે. 4 તેરી 12 + 3 Fe વત્તા આનો -1 એટલે 18 * 18 -18 બરાબર 0. તો 3 Fe બરાબર 18 માંથી 12 ગયા એટલે -6 પેલી સાઈડ ગયા +6 Fe બરાબર 6/3 એટલે Fe નો +2 ઓક્સિડેશન નંબર છે. તો Fe નો +2 ઓક્સિડેશન નંબર પોસિબલ છે. એનો અર્થ એવો થયો કે આ Fe નો ઓક્સિડેશન નંબર છે +3 છે અને આ Fe છે એનો ઓક્સિડેશન નંબર છે +2 છે. તો હવે જે તમે જ્યારે નામકરણ કરવામાં આવે ત્યારે આમને 4 2 જે કઈ સંખ્યા હોય એનો નિર્દેશ આપણે કરતા નથી, ફક્ત લખીશું આયન પછીનો ઓક્સિડેશન આંક રોમન સંખ્યામાં આયન 3 પછી હેક્ઝાસાયનાઇડો ફેરેટ કેમ કે આ ઋણ પ્રકારની સવર્ગ સ્પીસીઝ છે ફેરેટ અને પછી એમનો ઓક્સિડેશન આંક રોમન સંખ્યામાં કૌંસમાં 2 અહીં આપણે લખીએ આમનું IUPAC નામ તો આયન પછી એનો ઓક્સિડેશન નંબર રોમન સંખ્યામાં કૌંસમાં 3 પછી હેક્ઝાસાયનાઇડો પછી Fe માટે ફેરેટ સવર્ગ સ્પીસીઝ ઋણ વિભારિત છે ફેરેટ અને એનો ઓક્સિડેશન આંક છે કેટલો આપણને મળ્યો 2. તો આનું નામકરણ થયું આયન 3 હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2. ઓકે, એ રીતે આપણે એનું નામકરણ છે અલગ પ્રકારના સંયોજનો હોય તો કરી શકીએ છીએ.